નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આજે આપણે સ્વાધ્યાય 2 માં વિભાગ ઈ માં 9મો દાખલો જે છે એ ધ્યાનમાં લેવાનો છે. સ્વાધ્યાય 2 વિભાગ ઈ માં દાખલા નંબર 9. તો સૌથી પહેલા 9મા દાખલાની રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને આપેલી માહિતી એવી છે, કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી હતી. કોઈ એક બેંકમાં કોઈ પોસ્ટ માટેની જાહેરાત આપવામાં આવેલી હોય તો ટોટલ 2000 ઉમેદવારોએ અરજી કરેલી છે. ટોટલ 2000 ઉમેદવારો. તો 2000 અરજીઓ આવી હતી, તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા. સ્નાતક કક્ષાના ઉમેદવારો 50%, 40% ઉમેદવારો અનુસ્નાતક હતા. અનુસ્નાતક ઉમેદવારો 40%, જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યાવસાયિક લાયકાત ધરાવતા હતા. તો શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં અહીંયા 3 મુદ્દાઓ આપણને આપી દીધા કહેવાય. સ્નાતક ઉમેદવારો, અનુસ્નાતક ઉમેદવારો અને અન્ય વ્યાવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો. તો 3 પ્રકારની કેટેગરી આપણને આપેલી છે, વ્યવસાયિક, અનુસ્નાતક અને સ્નાતક. તો શૈક્ષણિક લાયકાત ઉપરાંત આગળ આપેલું છે આપણને સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. તો અહીંયા જાતિની પણ વાત કરવામાં આવે છે. પુરુષો તો સ્વાભાવિક છે, પુરુષો અને સ્ત્રીઓની વાત હશે. 60% પુરુષો હતા અને તેમાંથી 25% પરિણીત હતા. 60% પુરુષો હતા અને 60% માંથી 25% પરિણીત હતા. હવે પરિણીતની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો પાછું પરિણીત અને અપરિણીત મતલબ કે વૈવાહિક દરજ્જાના સંદર્ભમાં વાત કરવામાં આવેલી છે. તો શૈક્ષણિક લાયકાતની વાત છે, જાતિની વાત છે અને વૈવાહિક દરજ્જાની પણ વાત છે. એટલે 40%, 25% પરિણીત હતા, 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. જો પુરુષો, સ્ત્રીઓ, પરિણીત, અપરિણીત આવા મુદ્દાઓ પણ આવે છે. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, તે પૈકી 40% પરણેલા હતા. જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદા જુદા 3 ગુણધર્મો આપણને જોવા મળે છે. એક તો સ્ત્રીઓ અને પુરુષો મતલબ કે જાતિ અનુસારનું વર્ગીકરણ થયું. બીજું શૈક્ષણિક લાયકાતમાં સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક લાયકાત. તો બીજો ગુણધર્મ જે છે એ લાયકાત થયો, અભ્યાસ થયો. અને ત્રીજું જે છે એ વૈવાહિક દરજ્જાની વાત થઈ, પરિણીત છે કે અપરિણીત છે. તો આ 3 ગુણધર્મોને સાંકળી લેતું આપણે કોષ્ટક તૈયાર કરવાનું થાય તો કોષ્ટકની રચના જનરલી આ પ્રમાણે આપણે કરી શકીએ. અહીંયા અભ્યાસ લખીએ. અભ્યાસમાં સ્નાતક, અનુસ્નાતક, વ્યવસાયિક અને કુલ. તો અભ્યાસમાં 3 આવી જશે ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક. અને વૈવાહિક દરજ્જાના 2 ભાગમાં વિભાજિત કરીએ, પરિણીત અને અપરિણીત. અને ઈ પરિણીતમાં પાછું જાતિ અનુસારનું વર્ગીકરણ દર્શાવી દઈએ. પરિણીત પુરુષો, પરિણીત સ્ત્રીઓ અને કુલ પરિણીત સંખ્યા. એવી જ રીતે અપરિણીત પુરુષો, અપરિણીત સ્ત્રીઓ અને અપરિણીત કુલ સંખ્યા. પરિણીત પુરુષો, અપરિણીત પુરુષો એટલે કુલ પુરુષોની સંખ્યા. પરિણીત સ્ત્રીઓ, અપરિણીત સ્ત્રીઓ એટલે કુલ સ્ત્રીઓની સંખ્યા. કુલ પરિણીત સંખ્યા, કુલ અપરિણીત સંખ્યા એટલે કુલ સંખ્યા. તો સ્નાતકની કુલ સંખ્યા અહીંયા આવશે, અનુસ્નાતકની કુલ સંખ્યા અહીંયા આવશે, વ્યવસાયિકની કુલ સંખ્યા અહીંયા આવશે. સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયિક થઈને ટોટલ સંખ્યા આવી જશે કુલ. તો આ પ્રમાણેનું જે કોષ્ટક છે એ આ ઉપરની માહિતીને ધ્યાનમાં રાખીને આપણે તૈયાર કરવાનું થાય. હવે બીજી વાત વિદ્યાર્થી મિત્રો, કે આખી રકમ આપણે જોઈ લીધી, એમાં 3 ગુણધર્મો સમાયેલા છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો. કયા 3 ગુણધર્મોની વાત કરેલી છે આપણે? નંબર 1 અભ્યાસ,
ત્યાર પછી નંબર 2 જાતિ અનુસારનું વર્ગીકરણ, એમાં પુરુષો અને સ્ત્રીઓ. અને નંબર 3 વૈવાહિક દરજ્જો, જેમાં પરણિત અને અપરણિત. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એને ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા જુઓ, કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી હતી. ટોટલ 2000 અરજીઓ, એમાં પુરુષોની અરજીઓ આવી ગઈ, સ્ત્રીઓની અરજીઓ આવી ગઈ, પરણિતે આવી ગયા, અપરણિતે આવી ગયા, સ્નાતક આવી ગયા, અનુસ્નાતક આવી ગયા અને વ્યવસાયિક લાયકાત ધરાવતા આવી ગયા. તો બધાનો સમાવેશ થઈને ટોટલ 2000 અરજીઓ આવે છે. તો અહીં કુલના ખાનામાં આપણે 2000 દર્શાવવા પડશે. ટોટલ 2000 અરજીઓ આવે છે, તો કુલ 2000. હવે આગળ, કુલ 2000 અરજીઓ આવી હતી, તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા. 2000 અરજીઓ આવેલી હતી, એમાં 50% ઉમેદવારો સ્નાતક હતા. 2000 ના 50%, કારણ કે અહીંયા એવો શબ્દ પ્રયોગ છે, કુલ 2000 અરજીઓ આવી હતી, તે પૈકી, એટલે કે આ 2000 પૈકી 50%, પૈકી મતલબ કે માંથી, આ 2000 માંથી 50% ઉમેદવારો સ્નાતક હતા. તો 2000 ના 50%, 2000 ના 50% કરીએ તો 1000 ઉમેદવારો થશે. અને 50% કયા ઉમેદવારો? સ્નાતક. 1000 ઉમેદવારો કયા હતા? સ્નાતક ઉમેદવારો છે. તો 2000 ના 50% મતલબ કે 1000 ઉમેદવારો જે છે એ સ્નાતક છે. 1000. ત્યાર પછી આગળ વાંચીએ, 50% ઉમેદવારો સ્નાતક હતા, 40% ઉમેદવારો અનુસ્નાતક હતા. 40% ઉમેદવારો કેવા હતા? અનુસ્નાતક. 2000 ના 40%. તો વિદ્યાર્થી મિત્રો 2000 ના 40% કરો એટલે 800 વ્યક્તિઓ થશે, 800 ઉમેદવારો થશે. 2000 ના 40%. કેટલા થશે? 800. તો ફરીથી વાંચીએ, 40% એટલે કે 800. 2000 ના 40% કરો એટલે 800. 800 ઉમેદવારો અનુસ્નાતક હતા. તો અનુસ્નાતક કુલ ઉમેદવારો કેટલા? 2000 ના 40%. 2000 ના 40% મતલબ કે 800. તો બાકીના 200 વધે. આ 2000 માંથી આ બે બાદ કરી દો તોય 200 મળી જાય. અથવા તો અહીંયા પણ આગળ કીધું છે, જો જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા. હવે બાકીના 10% એટલે 2000 ના 10% કરીએ તો પણ કેટલા આવશે? 200 જ આવી જશે. તો 200 ઉમેદવારો કેવા હતા? વ્યવસાયિક લાયકાત, અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા. તો 2000 ના 10% એટલે કે 200. ત્યાર પછી હવે આગળ, સ્નાતક ઉમેદવારો પૈકી, હવે સ્નાતક ટોટલ કેટલા છે? 1000. હવે એ સ્નાતક ઉમેદવારોમાં પરણિત, અપરણિત, સ્નાતક ઉમેદવારોમાં પુરુષો, સ્ત્રીઓ, એટલે પરણિત પુરુષો, પરણિત સ્ત્રીઓ, અપરણિત પુરુષો, અપરણિત સ્ત્રીઓ, એટલે આ બધા ખાનાઓ જે છે એ આપણે ફિલઅપ કરવાના થશે. પણ સ્નાતક ટોટલ અરજી સ્નાતક ઉમેદવારોની કેટલી આવે છે? 1000. હવે આગળ વાંચીએ આપણે એમાં, સ્નાતક ઉમેદવારો પૈકી મતલબ કે માંથી, સ્નાતક ઉમેદવારો માંથી એટલે આ 1000 માંથી 60% પુરુષો હતા. ઈ પરણેલા છે, અપરણિત છે, કોઈ વાત નથી કરેલી. ખાલી એવું કીધું કે સ્નાતક ઉમેદવારોમાંથી 60% પુરુષો હતા. તો સ્નાતક ઉમેદવારો છે 1000. 1000 ના 60% પુરુષો હતા. પરણિત પુરુષો, અપરણિત પુરુષો એવું કોઈ જ વાત નથી. તો એ કુલ પુરુષોની વાત થઈ કહેવાય. 60% પુરુષો હતા. તો અહીંયા કુલ પુરુષોમાં 60% લેખે આપણે ગણશું. તો 1000 ના 60% એટલે કે 600. 600 પુરુષો હતા. તો બાદબાકી કરવાથી સ્ત્રીઓની સંખ્યા મળી જાય. 1000 ની ટોટલ સંખ્યામાં 600 પુરુષો હોય તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થશે? 400 થશે. આ આપણે બાદબાકી કરવાથી મળી ગઈ 400. હવે આગળ વાંચીએ, ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા અને તેમાંથી, એટલે કે આ 60% માંથી, એટલે કે આ 600 માંથી, તેમાંથી 25% પરણિત હતા. 25% પરણિત હતા.
600/25 એટલે કે 150 થશે. 600/25 કરો વિદ્યાર્થી મિત્રો, 150 કયા હતા? 25% પરિણીત પુરુષો હતા. ફરીથી એક વખત વાક્ય જોઈ લઈએ. સ્નાતક ઉમેદવારોમાંથી એટલે કે આ 1000 માંથી 60% પુરુષો હતા, એટલે કે 600 પુરુષો હતા. 1000 ના 60%, 600 પુરુષો હતા. તે પૈકી 600 પુરુષો હતા અને તેમાંથી 25% પરિણીત હતા. 600 માંથી 25% પરિણીત હતા. પરિણીત પુરુષો 600/25 એટલે કે 150. તો પરિણીત પુરુષો 150. તો અપરિણીત પુરુષોની સંખ્યા ઓટોમેટિક આપણને મળી શકે. કઈ રીતે? તો કે કુલ પુરુષો 600 છે, તો એમાં પરિણીત 150 હોય તો બાકીના અપરિણીત પુરુષો જ હશે. તો 600 માંથી 150 આપણે બાદ કરીએ તો 450 જે પુરુષો વધશે એ કયા વધશે? અપરિણીત પુરુષોની સંખ્યા 450 થશે. ત્યાર પછી હવે આગળ વાંચીએ. 25% પરિણીત હતા. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. સ્ત્રી ઉમેદવાર ટોટલ કેટલી છે? 400. આપણને એવું કીધું 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર. આ સ્નાતક સ્ત્રી ઉમેદવાર 400 છે. સ્નાતક સ્ત્રી ઉમેદવાર 400 છે. તો 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. 400/40% પરિણીત સ્ત્રીઓ હતી. તો 400/40% કરો એટલે 160 સ્ત્રીઓ પરિણીત હતી. પરિણીત સ્ત્રીઓ 160 થશે. 400/40% એટલે 160 થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો 400 સ્ત્રીઓમાંથી પરિણીત સ્ત્રીઓ 160 હોય તો બાકીની સ્ત્રીઓ અપરિણીત સ્ત્રીઓ હશે. તો 400 માંથી 160 બાદ કરો તો 240 જે વધશે 240 એ અપરિણીત સ્ત્રીઓની સંખ્યા ઓટોમેટિક આપણને મળી જાય. એટલા માટે આપણને કીધું કે 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. પછી તો અનુસ્નાતક નો મુદ્દો શરૂ થઈ જાય છે. તો હવે બાકી વધ્યા બે ખાના, તો એ તો કુલના કોલમ છે. સરવાળો કરવાથી સરળતાથી મળી શકશે આપણને. એટલે સ્નાતક ઉમેદવારોનું કામ બધું પૂરું થઈ ગયું કહેવાય. તો 150 પ્લસ 160 એટલે 310 થશે. 310. 450 પ્લસ 240 એટલે 690 થશે. 690. 310 પ્લસ 690 એટલે કુલ થશે 1000. તો આ થયું સ્નાતક ઉમેદવારોની વાત. હવે અનુસ્નાતક ઉમેદવારો ટોટલ 800 છે, તો એની વાત કરેલી છે. જો અનુસ્નાતક ઉમેદવારો પૈકી મતલબ કે અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. એમાં પણ એ જ કીધું અનુસ્નાતક ઉમેદવારો પૈકી એટલે કે આ 800 માંથી 60% પુરુષો હતા. 800/60 કરીએ એ પરિણીત છે અપરિણીત પુરુષો છે એ પછીની વાત છે. અનુસ્નાતક માંથી 60% પુરુષો હતા. તો 800/60 કરો વિદ્યાર્થી મિત્રો એટલે 8 6 48 480 પુરુષો મળશે. ટોટલ પુરુષો કેટલા? 480. આગળનું પછી વાંચીએ. અહીંયા સુધીનું આપણે ધ્યાનમાં લીધું છે. તો અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. તો એટલે કે 480 પુરુષો હતા. તો બાકીની સ્ત્રીઓની સંખ્યા સરળતાથી મળી શકે આપણને. કુલ 800. એ 800 માં પુરુષોની સંખ્યા 480. તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થશે? 320. 320. 480 પ્લસ 320 એટલે કે 800 થઈ જશે. તો આપણે અહીંયા સુધી ધ્યાનમાં લીધું હતું 60% પુરુષો હતા. 800/60 એટલે કે 480 પુરુષો હતા. હજુ પુરુષોમાં જ આગળ વાંચીએ. 60% પુરુષો હતા. તે પૈકી એટલે કે આમાંથી 40% પરિણીત હતા. 480 ના 40% પુરુષો પરિણીત હતા. 480 ના 40% એટલે 192 પુરુષો જે છે એ પરિણીત હતા. તો પરિણીત પુરુષોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 192. પરિણીત પુરુષોની સંખ્યા મળે છે આપણને 192. તો અપરિણીત પુરુષોની સંખ્યા સરળતાથી મળી જાય. તો કે ટોટલ કેટલા પુરુષો?
80 480 માંથી બાદ કરી દઈએ 192 એટલે કેટલા આવશે 288 અપરિણિત પુરુષો કેટલા આવશે 288 ટોટલ પુરુષો 480 એમાં 192 અને 288 ચાલો ત્યાર પછી આગળ 40% 60% પુરુષો હતા તે પૈકી 40% પરણેલા હતા તો પરણેલાની સંખ્યા મળી ગઈ અને અપરિણિતની સંખ્યા મળી ગઈ જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓની વાત કરેલી છે જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી તો અનુસ્નાતક સ્ત્રીઓ છે કેટલી 320 છે એમાંથી 50% સ્ત્રીઓ પરણેલી હતી 320 ના 50% 320 ના 50% સ્ત્રીઓ શું કીધું આપણને પરણેલી હતી તો 320 ના 50% કરો વિદ્યાર્થી મિત્રો મતલબ કે બે ટુકડા કરો 160 અને 160 થશે તો 50% સ્ત્રીઓ પરણેલી હતી એટલે 160 સ્ત્રીઓ જે છે એ પરણેલી હતી અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી એટલે કે આ 320 માંથી 50% સ્ત્રીઓ એટલે કે 160 320 ના 50% 160 સ્ત્રીઓ પરણેલી હતી હવે 320 માંથી 160 સ્ત્રીઓ પરણેલી સ્ત્રીઓ હોય તો બાકીની અપરિણિત સ્ત્રીઓની સંખ્યા સરળતાથી મળી જાય અને એ પણ કેટલી આવશે 320 માંથી 160 બાદ કરીએ તો 160 અથવા તો 50% 160 ની સંખ્યા મળી જશે ત્યાર પછી વ્યવસાયિક લાયકાતની વાત છે તો આ બાકીના જે છે એ ટોટલ આપણને મળી જાય સરળતાથી 192 પ્લસ 160 તો આપણને મળશે 352 એવી જ રીતે 288 પ્લસ 160 એટલે આપણને મળશે 448 એટલે અનુસ્નાતક ની પણ બધી જ વિગતો ફિલઅપ થઈ ગઈ હવે વ્યવસાયિક લાયકાતની વાત કરીએ તો એના માટે આગળ આપેલું છે વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી પહેલા તો વ્યવસાયિક લાયકાત ધરાવતી સ્ત્રીઓની સંખ્યા કેટલી 30% પછી એમાં પરિણીત અપરિણીત એ બધું પછીની વાત છે વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ તો 200 ના 30% તો 200 ના 30% કરો તો 60 સ્ત્રીઓ થશે સ્ત્રીઓની સંખ્યા કેટલી થશે 60 થશે હવે 200 માંથી 60 સ્ત્રીઓની સંખ્યા હોય તો પુરુષોની સંખ્યા કેટલી હોય 140 આ તો સરળતાથી આપણને મળી ગયું ચાલો આગળ વાંચીએ વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ એટલે કે 60 સ્ત્રીઓ પૈકી એટલે કે માંથી આ 60 સ્ત્રીઓમાંથી 60% સ્ત્રીઓ પરણેલી 60 સ્ત્રીઓના 60% સ્ત્રીઓ પરણેલી હતી તો 60 ના 60% કરો તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 36 સ્ત્રીઓ જે છે ઈ પરણેલી હતી પરણિત સ્ત્રીઓની સંખ્યા કેટલી આવશે 36 તો અપરિણિત સ્ત્રીઓની સંખ્યા સરળતાથી મળી જાય કેવી રીતે તો કે કુલ સ્ત્રીઓની સંખ્યા 60 એ 60 માં 36 સ્ત્રીઓ જે છે ઈ પરણિત છે તો બાકીની 24 સ્ત્રીઓ વધે એ કઈ થશે અપરિણિત 60 સ્ત્રીઓમાં 36 સ્ત્રીઓ પરણિત છે તો બાકીની અપરિણિત સ્ત્રીઓ હશે અને એ કેટલી મળશે આપણને અપરિણિત સ્ત્રીઓ 24 એટલે 60 સ્ત્રીઓનું કામ પૂરું થયું હવે આગળ 60% સ્ત્રીઓ પરણેલી હતી આપણે ધ્યાનમાં લઈ લીધું 36 સ્ત્રીઓ પરણેલી હતી વ્યવસાયિક લાયકાત ધરાવતા પરણિત અને અપરિણિત પુરુષોની સંખ્યા સમાન હતી ટોટલ પુરુષો કેટલા 140 એમાં આપણને એવું કીધું પરણિત અને અપરિણિત પુરુષોની સંખ્યા સમાન હતી તો 140 ના બે ટુકડા પરણિતે સમાન અને અપરિણિતે સમાન તો કેટલા થશે 70 અને 70 તો 140 માં પરણિત અને અપરિણિત પુરુષોની સંખ્યા સમાન હતી પરણિત પુરુષો થશે 70 અપરિણિત પુરુષો થશે 70 એટલે ટોટલ થશે 140 તો હવે આપણે આનો ટોટલ લઈ લઈએ 70 + 36 એટલે કે 106 ત્યાર પછી 70 + 24 એટલે કે 94 અને 106 + 94 એટલે કે 200 તો વ્યવસાયિક નું પણ કામ પૂરું થયું અને હવે આપણે ટોટલ કરી નાખીએ એટલે આપણને પરણિત કુલ પુરુષો મળશે પરણિત કુલ પુરુષો 150
પ્લસ 192 પ્લસ 70 એટલે પરિણીત કુલ પુરુષો થશે 412. એવી જ રીતે પરિણીત સ્ત્રીઓની સંખ્યા 160 પ્લસ 160 પ્લસ 36 એટલે આપણને મળશે 356. ત્યાર પછી કુલ સંખ્યા 310 પ્લસ 352 પ્લસ 106 એટલે આપણને મળશે 769. 769. એવી જ રીતે 450 પ્લસ 288 પ્લસ 70 એટલે આપણને મળશે 808. 808. ત્યાર પછી 240 પ્લસ 160 પ્લસ 24 એટલે આપણને મળશે 424. 424. ત્યાર પછી 690 પ્લસ 448 પ્લસ 94 એટલે આપણને મળશે 1236. 1236. અહીંયા 600 પ્લસ 480 પ્લસ 140 એટલે 1220. 1220. 400 પ્લસ 320 પ્લસ 60 એટલે મળશે આપણને 780 અને કુલ થઈ જશે 2000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વિભાગ ઈ માં સ્વાધ્યાય 2 માં વિભાગ ઈ માં 9મો દાખલો ધ્યાનમાં લેવાનો હતો. તો તમારે પણ આજ દાખલો હોમવર્કમાં ગણવાનો છે અને આજ દાખલો તમારે ફેરબુકમાં પણ નોંધી લેવાનો છે અને ફેરબુકમાં જ્યારે નોંધો ત્યારે તમારી રીતે પ્રયત્ન કરીને આ દાખલો ગણજો. બરાબર છે. અને ફેરબુકમાં પણ નોંધી લેજો અને હોમવર્કમાં પણ ખાસ ધ્યાનમાં લઈ લેજો. આવતા વિડિયો લેક્ચરમાં નવા મુદ્દાની સાથે નવા દાખલાની સાથે ફરીથી મળશું.